નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો। એની અંદર બે મુખ્ય મુદ્દા છે, ગરીબી અને બેરોજગારી, જે મુખ્યત્વે ભારત દેશની અંદર જોવા મળતી કેટલીક આર્થિક સમસ્યાઓ અને એની સામેના પડકાર એટલે ઉપાયો જેમાં આપણે જોઈએ તો ગરીબી અને બેરોજગારી, આ બે મુખ્ય મુદ્દાઓ પર અભ્યાસ કરવાનો છે। તો ગરીબી વિશેનો અભ્યાસ આપણે કાલથી શરૂ કરેલો છે, ગયા લેક્ચરમાં આપણે ગરીબી વિશેનો અભ્યાસ કર્યો। તો હવે પછીનો 5મો પ્રશ્ન છે, ગરીબી નિવારણના વિવિધ ઉપાયો, કે ભાઈ ગરીબીનું નિવારણ કઈ રીતે કરી શકાય, નિવારણ માટેના વિવિધ ઉપાયો। તો ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં 4 પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી। ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે મુખ્યત્વે જોઈએ તો આ 4 પ્રકારની વ્યૂહરચના શું જોવા મળે છે, તો કે સૌથી પહેલાં દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે। કે ભાઈ દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે, તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું છે। કે દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે, કે ભાઈ જો દેશનો વિકાસ થશે તો જ નવી રોજગારી મળશે, દેશની આવકમાં વધારો થશે, તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે। શ્રીમંતોને પ્રાપ્ત એટલે કે ભાઈ શ્રીમંત એટલે પૈસાદાર લોકોને જે કાંઈ લાભ પ્રાપ્ત થાય છે, જે કાંઈ લાભ મળી રહે છે તે ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું। કે ભાઈ સરકારે મોટા અને ભારે ઉદ્યોગોને શું કામ, કારણ કે મોટા અને ભારે ઉદ્યોગો શરૂ થશે તો એમાં અનેક લોકોને રોજગારી મળી રહેશે, રોજગારી મળે એટલે ગરીબી છે એ નિવારી શકાય છે। દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે। દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનામાં, હરિયાળી ક્રાંતિ લાવવા માટે ઘણી બધી પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષ માટેની યોજના, જે ક્ષેત્રમાં વિકાસ સાધવાનો હોય એના ઉપર જ વિશેષ ભાર આપવામાં આવે છે। તો બધી જ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે। આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી। આમ છતાં પણ દેશમાં જોઈએ તો મંદ આર્થિક વિકાસ, મંદ એટલે ધીમો, કે ભાઈ દેશનો આર્થિક વિકાસ છે ખૂબ જ ધીમો છે અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે, કે ભાઈ વિકાસના લાભોની અસમાન વહેંચણી એકસરખી થયેલી નથી, અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી। ગરીબીમાં અપેક્ષિત કે ભાઈ ગરીબીમાં ધાર્યા મુજબનો ઘટાડો છે થઈ શક્યો નથી। ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા, ધનિક લોકો છે એ વધારે ધનિક બન્યા અને ગરીબ લોકો છે એ વધારે ગરીબ બન્યા। તો આ એક પ્રકારની વ્યૂહરચના થઈ કે જો ગરીબી હટાવી હોય તો એના માટે જોઈએ તો મુખ્યત્વે મોટા ઉદ્યોગો, ભારે ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો સ્થાપવા, જેથી કરીને તેમાં રોજગારી છે એ લોકોને મળી શકે। પછી સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે। સરકારે આવકની સમાન વહેંચણી માટે, કે ભાઈ આવકની એક સરખી સમાન રીતે વહેંચણી થાય એ માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર છે એ ઘટી શકે તેમ છે। જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા, કે ભાઈ ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ ઉપર કેટલાક ક્ષેત્રના કરવેરા નાખવામાં આવ્યા। બીજું, ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની, ભોગવિલાસની અને સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા। જો અહીંયા મુખ્યત્વે અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ ધનિકો અને ગરીબોનું વચ્ચેનું અંતર ઘટે, અસમાનતા છે
એમાં ઘટાડો થાય એ માટે થઈ અને કેટલાક કરવેરા, જે ધનિક લોકો છે, મધ્યમ લોકો છે, એની અનેક વસ્તુઓ ઉપર કરવેરો નાખવામાં આવ્યો, જેથી કરીને વધારાના પૈસા છે એમાં ભરી દેતા હોય છે. જેમ કે ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની વસ્તુઓ છે, ભોગ વિલાસની, જે વૈભવ એટલે કે ઘર, મકાન, સુખ સુવિધા માટેની અને સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા, કે ભાઈ તેના ઉપર ઊંચો કરવેરો છે એ નાખવામાં આવ્યા છે. ગરીબ લોકો, ત્રીજું, ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી તેમજ જે વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે ગરીબને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી. કે ભાઈ ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓની, ગરીબ એટલે કે સામાન્ય જીવન જરૂરી વસ્તુઓને વધારે અગ્રિમતા, મુખ્ય એને સ્થાન આપ્યું. જીવન જરૂરી વસ્તુઓને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. તેમજ જે વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે, જે વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી. એ પ્રકારની જાહેર વિતરણ પ્રણાલી છે એ ગોઠવી. ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી અને એના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ બનાવ્યો છે. કે ભાઈ ગરીબ લોકોને પણ જોઈએ તો ગરીબ લોકોને પણ દરેક વસ્તુ મળી રહે એ માટે જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી. ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં અને રાહત દરે જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવા માટેનો વ્યૂહ અપનાવ્યો. એનું જીવન ધોરણ ઊંચું આવે એ માટેની રસ્તો અપનાવ્યો. જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયા માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોત ધારો. જમીનદારી પ્રથાની નાબૂદી કરી. જમીનદારી પ્રથા એટલે પહેલાં એવું હતું કે ઘણા ખેડૂતો મોટા ખેડૂત ગણાતા, 200 વીઘા જેટલી જમીન પોતે રાખતા અને પોતે જ જે એના ઉપર એનો હક હતો, બીજા પાસે ખેતી કરાવીને લાભ લઈ લેતા, નફો લઈ લેતા, પરંતુ એ જમીન પોતાની જ પાસે રાખતા. જમીનદારી પ્રથાની નાબૂદી કરી કે ભાઈ બીજાને પણ જે જમીન વિહોણા ખેડૂતો છે એને પણ જમીન આપવામાં આવી, જે ટોચ મર્યાદા ધારા પ્રમાણે. પછી ગણોતિયા માટે જમીનની માલિકીની હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈ, ગણોત ધારો. ગણોતિયા એટલે જે જમીન ભાડે રાખે છે, જે જમીન ફાર્મે રાખે છે, જેની પાસે જમીન નથી, એ બીજાની જમીન ભાડે રાખી અને એમાં જે મહેનત કરે છે તો એ ગણોત ધારા કહેવાય. તો આ ગણોતિયા માટે જમીન માલિકી, કે ભાઈ એને પણ જમીનની માલિકીનો હક પ્રાપ્ત થાય એ અંગેની જોગવાઈ ધરાવતો ગણોત ધારો પસાર બનાવવામાં આવ્યો કે ગણોતિયાને પણ જમીનનો હક મળી રહે. પછી જમીન ટોચ મર્યાદાનો કાયદો, કે જે ખેડૂતો પાસે ખૂબ જ વધારે જમીન છે તો એ લોકોની અમુક મર્યાદામાં એની પાસે જમીન રાખવાની, બાકીની જમીન લઈ અને જમીન વિહોણા ખેડૂતોને પણ જમીન આપવી. આ જમીન ટોચ મર્યાદાનો કાયદો. પછી ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી. ફાજલ પડતર એટલે કે જે સરકારની જમીન છે, ફાજલ છે, પડતર છે, તો આવી જમીન છે એ ભૂમિહીન ખેડૂતોને એટલે કે જમીન વગરના ખેડૂતોને વહેંચવી. જેની પાસે મુખ્યત્વે જમીન નથી એ લોકોને સરકાર દ્વારા આ રીતે જમીનની વહેંચણી છે એ પણ કરવી. ગણોતનું નિયમન કરવું. ખેડ હકની સલામતી, ખેડ હક જે ખેડે તેની જમીન એવો હક આપવો, ખેડ હકની સલામતી. જમીનની હદનું સીમાંકન, કે જ્યાં જમીન પૂરી થાય તો એની હદ માટેનું સીમાંકન યોગ્ય ચિહ્નો વડે દર્શાવવું. જમીન ધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય. કે ભાઈ જમીન ધારાના સુધારાના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. જમીન ધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા, ખેતમજૂરો અને ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો. કે ભાઈ મુખ્યત્વે અહીંયા એવું કીધું છે કે હવે ખેતી ક્ષેત્રમાં પણ જે ગણોતિયા છે, જે મજૂર લોકો છે, તો એને જમીન આપીને, જમીનનો હક આપીને પણ એને વધારેમાં વધારે ખેતીમાંથી કમાઈ શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે અને ગરીબીમાંથી બહાર આવે એ માટેની વ્યૂહરચના છે એ અહીંયા બનાવવામાં આવેલી છે. પછી આગળ જોઈએ
સરકારે રોજગારીના આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી અને આર્થિક મદદ કરી. સરકારે રોજગારીના આર્થિક તકો વધારવા માટે, રોજગારીની આર્થિક તક વધારવા માટે કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી અને આર્થિક મદદ કરી. શ્રમ પ્રધાન ઉદ્યોગો એટલે કે જેમાં વધારે લોકોને રોજગારી મળી રહે છે, વધારે લોકોનું એમાં શ્રમિક કામ થઈ રહ્યું છે, તો એવા ઉદ્યોગો માટે જોઈએ તો આર્થિક મદદ છે એ પણ સરકારે પ્રોત્સાહક નીતિ આપીને આર્થિક જાહેર કરી અને આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત સરકારે કાયદા ઘડી અને કેટલીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઉદ્યોગોનો અને લઘુ ઉદ્યોગો પૂરતું અનામત રાખ્યું. ઉપરાંત પણ જોઈએ તો સરકારે કાયદા ઘડી અને કેટલીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો પૂરતું અનામત, કે ભાઈ ઘણી બધી ચીજ વસ્તુઓ અનામત રાખવામાં આવી છે ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ માટે. પછી સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. સરકારે ગ્રામીણ ક્ષેત્રે ગામડાઓની અંદર પણ લોકોનો વિકાસ થાય, ગરીબી હટાવી શકાય અને રોજગારી મળી રહે એ માટે થઈ અને ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ કુટુંબનું આયોજન, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, સિંચાઈ અને કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો, ટ્રેક્ટર માટેની સસ્તી લોનની સગવડ, બિયારણ, ખાતર અને ટ્રેક્ટર માટેની સસ્તી બેંક લોનની સગવડ છે એ પણ સરકારે કરી, જેથી કરીને નાના ખેડૂતો છે એ પણ એની ખરીદી કરી શકે લોન લઈ, અને જેથી કરીને ખેતીની અંદર પણ યાંત્રિકીકરણ છે એ કરી શકાય ખરું. પછી બીજું, શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા. શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ, ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો છે એ પણ ખોલવામાં આવ્યા. યુવક યુવતીના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ ફી માફી, યુવક યુવતી કે ભાઈ યુવક જે વિદ્યાર્થીનીઓ માટે જોઈએ તો ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ માટે સ્કોલરશીપ, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરેની સગવડ છે એ પણ કરવામાં આવી છે, જેથી કરી અને શિક્ષિત વર્ગમાં વધારો થાય. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે, મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનો વિકાસ સાધવો, એની એ પ્રગતિ કરે, આગળ વધી શકે એના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમ શરૂ કર્યા. પગભર બનાવવા માટે સ્વરોજગારીના કાર્યક્રમો છે એ પણ શરૂ કર્યા છે. તો આ અહીંયા વાત થઈ. મુખ્યત્વે આપણે જોઈએ તો ગરીબી નિવારણ માટેના વિવિધ ઉપાયો, કે ભાઈ ગરીબી કઈ રીતે નિવારી શકાય, ગરીબી અટકાવવા કે નિવારવા માટેના ઉપાયો જણાવો. તો આટલા ઉપાયો, જ્યાં એક પ્રશ્ન થયો આપણે જ્યાં અભ્યાસ કર્યો છે એટલા ઉપાયો છે એ લઈ શકાય. એના પછી 6થો પ્રશ્ન છે, ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. ગરીબી ઘટાડવા માટેના મુખ્ય સરકારી ઉપાયો એટલે કે સરકારે ગરીબી ઘટાડવા માટે કેવા કેવા ઉપાયો કરેલા છે. તો કે ભારત સરકારે ગરીબી નિર્મૂલન માટે 5 પ્રકારના કાર્યક્રમો બનાવ્યા. ગરીબી નિર્મૂલન, ગરીબીને મૂળમાંથી કાઢવા માટે 5 પ્રકારના મુખ્ય કાર્યક્રમો છે એ બનાવ્યા છે. એક, વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ.
પહેલું છે એમાંથી વેતનયુક્ત રોજગારી, એટલે કે કામ કરે એના બદલામાં વેતન મળી રહે એવી વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. બીજું છે સ્વરોજગારીના કાર્યક્રમ, સ્વરોજગારીના કાર્યક્રમ. ત્રીજું અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો. ચોથું સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. અને પાંચમું શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો, શહેરી ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો. તો અહીંયા મુખ્યત્વે જોઈએ તો મુખ્ય 5 અલગ અલગ સરકાર દ્વારા 5 મુખ્ય સરકારી ઉપાયો છે એ અહીં આપેલા છે. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ, સ્વરોજગારીના કાર્યક્રમ, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમ, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમ, શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. તો કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અથવા યોજનાઓ અહીં આપેલી છે. કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ કે યોજનાઓ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદન દરમાં વધારો થાય, કૃષિ ઉત્પાદન દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીમાં જોખમ અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડી અને તેમને ગરીબાઈમાંથી ઉપર લાવવા માટેનો પ્રયાસ. જે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અથવા તો કૃષિ ક્ષેત્રનો વિકાસ સાધવા માટે કેટલાક ઉપાયો કરવામાં આવ્યા. એની અંદર પહેલો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ. કૃષિ સિંચાઈનો મુખ્ય હેતુ શું છે તો કે કૃષિ ઉત્પાદન દરમાં વધારો કરવો, કૃષિ સંલગ્ન વિભાગમાં વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડવાનો. ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડી અને તેમને ગરીબીમાંથી ઉપર લાવવા માટેનો પ્રયાસ, કે ભાઈ ખેડૂતો ગરીબીમાંથી બહાર આવે એ માટેનો મુખ્ય પ્રયાસ છે એ અહીંયા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરવામાં આવેલો છે. પછી બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રંથિત કરી અને અમલમાં મૂકવામાં આવી. ખેત સુરક્ષા વીમા યોજનાને, આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધારે સુગ્રંથિત, વધારે એકબીજાની સાથે જોડી સુગંધિત કરી અને અમલમાં મૂકવામાં આવી. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે. આ યોજના પ્રમાણે જોઈએ તો કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે, ખેતીના ઊભા પાકને જે નુકસાન થાય, દાખલા તરીકે હાલો અત્યારે વરસાદનું પ્રમાણ વધારે, તો જો અતિવૃષ્ટિ થઈ હોય અથવા તો દુષ્કાળ પડ્યો હોય અને બધો પાક છે એને નિષ્ફળ ગયો હોય, જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય, તો એના માટેનો આ વીમો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કહેવાય. તો એના માટે નુકસાન થાય એના માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે. ટેકાના ભાવે એટલે કે ખેડૂતોને પોસાય એવા ભાવ નક્કી કરી અને ખેડૂતોને બોનસ આપવામાં પણ આવે છે. કૃષિ પ્રદેશોના ભાવો સ્થિર રાખવા, કૃષિ પેદાશોના ભાવ જે છે એ સ્થિર, ખેડૂતોને પોસાય એવા સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ, ક્ષતિ એટલે ખામી, ખામી વગરના કૃષિ ભાવ પંચની રચના કરી છે. તો આ વાત થઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. એ પછી આગળ જોઈએ તો રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાળના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા. રાષ્ટ્રીય પેયજળ, પેયજળ એટલે જોઈએ તો પીવા યોગ્ય પાણી થાય, કે સરકારે દરેક ખેતરને પાણી,
હયાત કેનાલના માળખા સુધારવા. હયાત કેનાલ એટલે જ્યાં કેનાલ બનેલી હોય અને હાલમાં પડતર હાલત અથવા તો તૂટેલી હાલતમાં હોય તો એનું માળખું સુધારવું, કેનાલની વ્યવસ્થિત રિપેરિંગ કામ કરાવવું, સુધારવા. જમીન ધોવાણ અટકાવવું. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ એટલે બોર, દાર બનાવવા. ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કારણ કે ભાઈ જમીનમાં ક્ષારનો પ્રવેશ, ખારશનો પ્રવેશ ન થાય એને નિયંત્રણ, એને કાબૂમાં રાખવા વગેરે માટેના કાર્યક્રમો છે એ અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ. આ ઉપરાંત જોઈએ તો તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, જે પાણીને યોગ્ય શુદ્ધ જાળવી રાખવા માટે ઉપર જે શેડ બનાવવામાં આવે તો એ વોટરશેડ વિકાસ. ટાંકી નિર્માણ, ટાંકી બનાવવી. વરસાદી પાણીનો સંગ્રહ કરવો કે ભાઈ ઘણી જગ્યાએ જોઈએ તો વરસાદના પાણીને જમીનમાં ટાંકા બનાવી અને સંગ્રહ કરી રાખવામાં આવે. જ્યારે વરસાદ જતો રહે પછી એનો ઉપયોગ છે એ પણ લાંબા સમય સુધી કરી શકાય છે. તો વરસાદના પાણીનો સંગ્રહ કરવો. વનીકરણ, નહેરોનું બાંધકામ. વનીકરણ એટલે વૃક્ષારોપણ, વન બનાવવું, જંગલ. પછી નહેરોનું બાંધકામ, નહેરો બનાવવી. બાગાયતી કામ, પછી ચેક ડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. કે આ બધા અલગ અલગ સામાન્ય કામ થયા જે રોજગારલક્ષી કામો થયા. તો આ રોજગારલક્ષી કાર્યક્રમો છે એ ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને, કે ભાઈ જે કૃષિ પર આધારિત છે તો ખેતીની સાથે સાથે જોઈએ તો આવા કામ પણ સાથે કરતા જાય જેથી કરી અને તેને ગરીબીમાંથી ઉપર લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ વાત થઈ રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. એ પછી જોઈએ તો પાંચમું છે ઈ-નામ યોજના. ઈ-નામ યોજના. તો આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો છે. તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવાનો છે. કે આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે કૃષિ પેદાશોના વેચાણમાં વચેટિયા એટલે દલાલ. આપણે જોઈએ ને તો એનો વેપાર એ રીતે થતો હોય, એક વેપારી હોય, એક વેચનાર ખેડૂત હોય, એની વચ્ચે એક વચેટિયા દલાલ હોય જે બંનેનું પાસેથી એનું કમિશન પણ લાગતું હોય છે. તો આ દલાલ મારફતે ખેડૂતોનું પેદાશ વેચાતી હોય છે, પરંતુ ખેડૂતોને જે એનાથી આર્થિક નુકસાન થાય છે તો એ નુકસાન અટકાવવાનું તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવા માટેનો આ એક યોજના છે, આપવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરી શકે છે. ખેડૂતો પોતાની જે કાંઈ કૃષિ પેદાશો છે તો એની ઓનલાઈન સૂચિબદ્ધ એટલે કે ઓનલાઈન મૂકી શકે અને કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે. કે એ કોઈ પણ જગ્યાએથી, દાખલા તરીકે એમાં હોય એવું હોય છે કે ઓનલાઈન વસ્તુ મૂકવાની, ઓનલાઈન કોઈ પણ વસ્તુ છે એ મૂકવાની છે એમાં કૃષિ પેદાશો, અને એમાંથી કોઈ પણ જગ્યાએથી એની માંગણી થાય એ પ્રમાણે ખેડૂતને વધારે લાભ છે એ પણ મળતો હોય છે. તો આ વાત થઈ ગરીબી ઘટાડવા માટેના જે કૃષિ ક્ષેત્રના કાર્યક્રમ. હજી પછીના બીજા સરકારી ઉપાયો હજી બાકી જ છે બધા, પણ અહીંયા એવું કીધું છે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ. તો એની અંદર મુખ્ય 5 થયા. આ માત્ર કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ જ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને ઈ-નામ યોજના. એના પછી બીજું જોઈએ તો ગ્રામોદયથી ભારત ઉદય. ગ્રામોદય એટલે કે ગામડાના વિકાસ, ગામડાના ઉદયથી જ ભારત દેશનો વિકાસ છે એ થશે. ગ્રામોદયથી ભારત ઉદય. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા બધા જ કામોનો સમાવેશ છે એ આ કાર્યક્રમમાં થાય છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે.
આ કામોનો મુખ્ય હેતુ એવો છે કે ભાઈ રોજગારીની તકોનું સર્જન કરવી, નવી રોજગારીની તકનું સર્જન કરી અને ગામડાઓને સમૃદ્ધ બનાવવાનું છે. આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે. આ યોજનાના કામોમાં જોઈએ તો ગરીબોને વધુમાં વધુ વેતન છે એ ગરીબોને મળી રહે એવી આ યોજના છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા, તારની વાડ બાંધવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર એટલે કે આશ્રય સ્થાન બાંધવા માટે સહાય. ગ્રામોદયથી ભારત ઉદય આ જે યોજના છે એનો હેતુ એવો છે કે ભાઈ વન્ય પ્રાણીઓનું પાકોનું રક્ષણ, વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા માટે તારની વાડ બનાવવા માટે આર્થિક સહાય કરે છે સરકાર. કે વન્યજીવો જે વન્ય પ્રાણીઓ છે અથવા તો પશુ પંખીઓ છે એ પાકને નુકસાન ન કરે એટલા માટે તારની વાડ બાંધવા માટે આર્થિક સહાય. પછી અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા, ઘાસચારાની અછત અથવા તો દુષ્કાળના સમયે જોઈએ તો પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર, પશુઓને બાંધવા માટે આશ્રય સ્થાન, પશુ શેલ્ટર બાંધવા માટે સહાય. આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી. પછી મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી. જે કોઈ પણ વસ્તુ જે બનાવવામાં આવે અથવા તો ખેત ઉત્પાદન થાય તો એના ટેસ્ટિંગ માટે જોઈએ તો નવી ટેસ્ટિંગ લેબોરેટરી છે એ પણ સ્થાપવી. એવી આ ગ્રામોદયથી ભારત ઉદયની યોજના થઈ. પછી આપણે એક યોજના જોઈશું, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24x7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો. 24/7 એટલે કે 24 કલાક અને અઠવાડિયાના સાથે 7 દિવસ, દિવસ રાત સતત વીજળીનો પુરવઠો પાડવો. એ માટેની આ ગ્રામ જ્યોતિ યોજના છે. કોઈ પણ પ્રકારના અવરોધ વિના ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવાની નવી લાઈનો અને નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવી, સોલાર માટે ટેકનિકલ સાધનો ખરીદવા, સબસિડી રૂપે સહાય પૂરી પાડી અને ખેડૂતોને ગરીબી નિવારણના પ્રયાસો કરવામાં આવ્યા છે. કે ભાઈ ખેડૂતો માટે કોઈ પણ રોગે ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો છે અહીં અમલમાં મૂકવા. કે ભાઈ વીજળી સસ્તા દરે આપવી. પછી 18,000 ગામડા કરતાં વધારે ગામડાઓ છે એમાં હજી વીજળીનું કનેક્શન આપી દીધું છે. કેટલાક ગામડાઓમાં અંતરિયાળ ગામડા છે એમાં બાકી છે, તો એમની માટે નવા જો વીજ કનેક્શન આપવા, નવા સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા. ખેતી ક્ષેત્રે વીજળીના સાધનો ખરીદવા તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવાય અને સોલાર માટે ટેકનિકલ સાધનો ખરીદવા, સબસિડી રૂપે સહાય પૂરી પાડી અને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે. તો આ વાત થઈ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો આ મુખ્ય યોજનાઓ હજી પણ ઘણી બધી ટોટલ 14 યોજના છે. એનો અભ્યાસ છે એ આપણે આવતીકાલ બીજા લેક્ચરમાં, આના પછીના લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું. પરંતુ આ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં આજે જેટલા પ્રશ્નો ચાલ્યા છે તે આજે જે કાંઈ યોજના 3 યોજનાઓ વિશે અને આગળનો એક પ્રશ્ન એ બધું જ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં એકવાર લખી અને પાકું કરવાનું રહેશે.